तरफ राजकोट में ट्राफिक झुंबेश अंतर्गत रोलो पाड़ता बुलेट चालको ट्राफिक पुलिस द्वारा कड़क कार्यवाही अखत्यार તેમના વિરુદ્ધ કરી રહી છે। ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા 497 જેટલા બુલેટને ડિટેન કર્યા। સાયલેન્સરને મોડિફાઈ કરાવી ન્યુસન્સ ફેલાવતા હોવાથી બુલેટને ડિટેન કરાયા। 497 માંથી 197 બુલેટ ચાલકે પોલીસનો સંપર્ક જ નથી કર્યો, જ્યારે બુલેટના 350 જેટલા બુલેટના લાયસન્સર્સ પર તંત્ર દ્વારા રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। મોટર વ્હીકલ એક્ટના ભાગ મુજબ જો કોઈ પણ પ્રકારનું તમે વધારાની જો એસેસરીઝ લગાવી હોય જે કાયદા માન્ય નથી અને એના પર તમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકો છો, કે જેવી રીતે કે આની પર કાર્યવાહી કરવામાં આવી છે કે આ જે વાહનની અંદર લાગેલા સાયલેન્સર છે એને રિમૂવ કરી અને એનો ડિસ્પોઝ કરવામાં આવી રહ્યો છે। ઘણીવાર તમે જોયું છે કે આવા અવાજના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે અને નાના નાના બાળકોને પણ નુકસાન થતું હોય છે। ધૂમ બાઇક ચાલકો પણ બેફામ બન્યા છે, એમની સામે પણ આપની કાર્યવાહી ચાલુ છે? જી જરૂર, ચોક્કસ આવી કાર્યવાહી સદંતર ચાલુ રહેશે અને ભવિષ્યની અંદર આવા કોઈ પણ પ્રકારના વાહનો પકડાશે તો આવી રીતે ડિસ્પોઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। નવતર પ્રયોગ કરાયો છે શહેરની અંદર બેફામપણે અવાજનું પ્રદૂષણ કરતા બુલેટ છે તેમના સાયલેન્સરો છે તે કાઢીને તેને જપ્ત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ અહીંયા કે જે પોલીસના વાહનો રાખવાની જગ્યા છે તેના ઉપર અત્યારે રોડ રોલર એટલે કે જે આખું રોલર છે તે ફેરવીને આને નેસ્તો નાબૂદ કરવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે। તમામે તમામ લગભગ 150 કરતાં વધુ સાયલેન્સરો છે એ અવાજ ફેંકતા હતા, વાહન ચાલકો છે એમને ડરાવતા હતા। એટલું જ નહીં પરંતુ રાહદારીઓ છે તેમના માટે ભય છે તે સર્જતા હતા। આપણી સાથે આપણે વાતચીત કરશું, રાજકોટ ટ્રાફિક ડીસીપી છે પૂજા યાદવ જોડાયા છે આપણે તેમની સાથે। મેડમ, કેટલા સાइलेंसर છે તે કરવામાં આવ્યા છે? हमने लास्ट एक हफ्ते से ये मॉडिफाइड साइलेंसर की ड्राइव की है, जिसमें 350 मॉडिफाइड साइलेंसर जो हैं वो निकाले गए हैं और आज इनका डिस्ट्रक्शन किया गया है। तो इसमें हमने कोर्ट का ऑर्डर लेके और आरटीओ से इंस्पेक्शन कराने के बाद ही ये डिस्ट्रक्शन किया है। જે પ્રકારે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યું કે 300 કરતાં વધુ સાયલેન્સરો છે એમની સામે આ કાર્યવાહી કરવામાં છે। બુલેટ છે તે જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના સાયલેન્સર અલગથી કાઢી અને અત્યારે રોલર છે તે ફેરવીને તેમને નાબૂદ કરવાની કોશિશ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના જે સાયલેન્સરો છે અવાજનું પ્રદૂષણ કરતા હોય અને લોકોમાં ભય પણ ફેલાવતા હોય છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની।